પાટણ નગરપાલિકાની જન્મ-મરણ શાખામાં 1 અઠવાડિયાથી ઈ-ઓળખ વેબસાઇટ બંધ છે, જેના કારણે 1/1/2015થી 31/8/2025 સુધી ઓનલાઈન થયેલા દાખલા મળી શકતા નથી. ઈ-ઓળખ વેબસાઇટ ગુજરાત સરકારની વેબસાઇટ છે, જે બંધ રહેવાથી દાખલા માટે ગામડેથી આવતા લોકો અને શહેરમાંથી આવતા લોકોને પાટણ નગરપાલિકા ખાતે ધક્કા ખાવા પડે છે, જેના કારણે તેમને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ અને બહાર જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને દાખલાની તાતી જરૂરિયાત હોય છે, જેઓ વારંવાર નગરપાલિકા ખાતે આવેલ જન્મ-મરણ શાખામાં ધક્કા ખાય છે. CR પોર્ટલ ચાલુ છે, જે કેન્દ્ર સરકારની વેબસાઇટ છે. તેમાંથી ઓનલાઈન ન થયા હોય તેવા જ દાખલા આપી શકાય છે. ઈ-ઓળખ વેબસાઇટ બંધ હોવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગુજરાત સરકાર ઝડપથી ઈ-ઓળખ વેબસાઇટ ચાલુ કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે અને ઝડપથી ઈ-ઓળખ વેબસાઇટ ચાલુ કરવામાં આવે જેથી લોકોને પડતી મુશ્કેલી નિવારી શકાય તેવી પણ માંગ કરી છે. પાટણ નગરપાલિકાની જન્મ-મરણ શાખામાં છેલ્લા અઠવાડિયાથી ઈ-ઓળખ ગુજરાતની વેબસાઇટ બંધ છે. આ ગુજરાત વેબસાઇટ બંધ હોવાના કારણે 1/1/2015થી 31/8/2025 સુધી જે જન્મ-મરણના દાખલા ઓનલાઈન થયા હોય એ દાખલા મળી શકતા નથી, જેના કારણે અરજદારો અત્યારે ધક્કા ખાઈ અને પાટણ નગરપાલિકામાંથી પાછા જાય છે. ગામડેથી આવેલા અરજદારો પણ પાછા જાય છે. એમને ખૂબ મોટો ખર્ચ વેઠવો પડે છે. અત્યારે સ્કૂલની અંદર બાળકને અથવા તો કોઈને ફોરેન જવાનું હોય ત્યારે આ દાખલાઓની જરૂર પડતી હોય છે, તો દાખલાઓ માટે વારંવાર લોકો અહીંયા ધક્કા ખાય છે. અમારા ભાઈને પણ રજૂઆતો આવે છે. તો આ ઈ-ઓળખ જે ગુજરાતની વેબસાઇટ છે એ ઘણા દિવસથી બંધ છે, જેના કારણે આ દાખલા મળી શકતા નથી. જ્યારે CR એટલે કે કેન્દ્ર સરકારની વેબસાઇટ છે એ ચાલુ છે, એટલે કે જે દાખલા ઓનલાઈન ના થયા હોય એવા દાખલાનું કામકાજ ચાલુ છે, પરંતુ એ પણ બહુ લાંબા સમય મળે છે. એમાં પણ એરરો આવું તો ખરેખર આ બંને વેબસાઇટો સતત ચાલવી જોઈએ અને ક્યારે બંધ ના રહેવી જોઈએ, જેના કારણે લોકોને સરળતાથી આ દાખલા મેળવી શકે. અત્યારે આ લોકોને તકલીફ પડી રહી છે, તો મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કે તમારી જે ઈ-ઓળખ વેબસાઇટ છે એ સત્વરે ચાલુ થાય અને લોકોને આ દાખલા મળતા થાય એવી વ્યવસ્થા કરવા માટે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે.